રિક્ષા રિક્ષા રિક્ષા. કાકા મહિલા કોલેજ જવું છે. લઈ જા, 50 રૂપિયા થશે. 50 રૂપિયા? 50 રૂપિયા છે તો ખરી મારી પાસે, પણ એમાંથી 30 રૂપિયા મારા જમવાના છે અને 20 રૂપિયા તો રિક્ષા ભાડાના લાવી હતી. મને થોડી ખબર હતી કે કાકા 50 રૂપિયા માંગી લેશે. હવે હું કરું, રિક્ષામાં બેઠું કે ન બેઠું? એક કામ કરું, કાકાને પૂછી જોઉં કે 20 રૂપિયા મને લઈ જશે કે નહીં. કાકા 20 રૂપિયામાં લઈ જાવ ને? બેટા અહીંથી કોલેજ બહુ આગી છે ને 2 કિલોમીટરનું અંતર છે, એટલે એના 50 રૂપિયા જ થાય. કાકા આજે મારે કોલેજ જવામાં બહુ લેટ થઈ ગયું છે, મૂકી જાવ ને ફટાફટ, મને કોલેજે ગળવા નહીં દે અંદર. હું રોજ પપ્પા હારે જ જાઉં છું, પપ્પા આજે ઘરે નથી એટલે મને અત્યારે રિક્ષામાં આવવું પડે છે. 20 રૂપિયામાં તો નહીં પહોંચે, 50 રૂપિયા તો થશે જ તે. કઈ વાંધો નહીં કાકા, હું બીજી રિક્ષામાં વહી જઈશ. ઊભી રહે બેટા, 50 રૂપિયામાં તું બેસી જા, અને રિક્ષા નહીં મળે ને, અહીંયા તને રિક્ષા મળશે ને તો બહુ મોડી મળશે, એટલે તારે કોલેજમાં મોડું થશે. શું કરું હવે? મારી પાસે 50 રૂપિયા જ છે ને આ 50 રૂપિયા હું કાકાને રિક્ષા ભાડાના દઈ દઈશ, તો બપોરે હું કોલેજે જમીશ. કરું શું હવે હું? એ સાંભળો, તમને કહું છું. હા બોલ. તમે જ વિચાર કરો કે 50 ની બદલે તમને 20 દેવાનું હું એવા કહેતી હોય કે બાકીના પૈસા એની પાસે હોય તો એને બપોરે જમવા માટે રાખ્યા હોય. આજકાલ તમે જોવો જ છો ને કે કેટલા ગરીબ મા બાપ હોય છે, એની છોકરીને એને ભણાવી હોય, એની પાસે પૈસા નથી હોતા, પણ એ ગમે એમ કરીને છોકરીને ભણાવે છે, આમ કરીને તેમ કરીને કામ કરીને. પણ છોકરી તે એવું સમજે છે કે મારા મા બાપ ગરીબ છે તો આપણે એટલા પૈસામાં આપણે કરી નાખવું જોઈએ ને એટલા પૈસામાં આપણે બધે પોગી રહેવું પડે. જો તમે એને રિક્ષામાં નહીં બેહારો ને તો એ આઈને ઊભી રહે, રિક્ષાની વાટ જોશે ને 2 કલાક સુધી રિક્ષા અહીંયા કઈ મળશે નહીં, અને રિક્ષા નહીં મળે તો ક્યાં સુધી વાટ જોશે, ને પછી રિક્ષા મળશે તો એને પછી ભણવાનું કેટલું મોડું થઈ જાય કોલેજે પોગવા. હવે એ તમારી ઉપર છે, મેં તમને સમજાવી દીધા, હવે તમારે શું કરવું શું નહીં તમારી. એની વાત તો બહુ સાચી છે, મેં સમજવામાં ભૂલ કરી છે. એ તો ક્યારની રિક્ષાની વાટ જોઈને ઊભી હશે, રિક્ષા એને મળી, પણ રિક્ષાના 50 રૂપિયા હું કહું છું, એની આગળ પૈસા નથી. એક કામ કરું, જે કીધું ને એ બધું મને સમજાય ગયું. આપણે એને છે ને 20 રૂપિયામાં બેહાડી દઈએ અને કોલેજે ઉતારી દઈએ. હા સાંભળ તો, અહીંયા આવતો બેટા. હા બોલો કાકા. બેસી જા રિક્ષામાં, હું તને 20 રૂપિયામાં ઉતારી દઉં. હે કાકા 20 રૂપિયામાં ઉતારી દેશો? ચાલો તો હું બેસી જાઉં. ઉતરી જા, તારી કોલેજ આવી. યો કાકા 20 રૂપિયા. બેટા મારે તારા 20 રૂપિયા નથી જોતા, અને કોલેજે તારે વળતા મોડું થાય ને તો એ તું 20 રૂપિયાની રિક્ષા બાંધી ઘરે બેલી પહોંચી જાય. હા હવે તું કોલેજે જા ને સારું ભણજે ને ભણવામાં ધ્યાન દેજે ને તારા મા બાપનું નામ રોશન કરજે.